હેલો સ્ટુડન્ટ્સ, આપણે વધતું ઘટતું વિધેયના દાખલાની શરૂઆત કરી હતી. બે જ દાખલા જોયેલા છે, તેમાં આપણે આગળ સ્ટાર્ટ કરીએ. પહેલો દાખલો જે ઉદાહરણ 7 જોયેલું હતું, તે જે જોયેલું તેમાં તમે પેલી વ્યાખ્યાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે કે 8મા ઉદાહરણમાં આપણે f' x વિકલન કરીને કરેલું હતું. આપણે ઉદાહરણ 9 કરીએ. હવે આપણે બધા દાખલામાં વિધેય આપ્યું છે તેનું વિકલન કરીને પછી જ ચેક કરવાના છીએ કે એ વધે છે કે ઘટે. અને વિકલન જો પોઝિટિવ આવે તો વધતું વિધેય ને નેગેટિવ આવે તો ઘટતું વિધેય છે. એટલે અહીંયા તમને આપેલો છે fx = cos x અને મને વિકલનમાં એવા વધતું વિધેય છે કે ઘટતું વિધેય એવા 3 પોઈન્ટ તમને પૂછ્યા છે. એટલે મારે દરેકમાં વધતું ઘટતું પૂછે એટલે પહેલું કામ તમારે આ કરી નાખવાનું છે, cos x નું વિકલન -sin x. જે ગમે તે ફંક્શન આપેલું તેનું મારે પહેલા વિકલન કરી નાખવાનું. હવે પોઈન્ટ a આપેલો છે. હવે એ પોઈન્ટ શું આપેલો છે કે 0 થી π માં ચુસ્ત ઘટતું વિધેય સાબિત કરવા કીધેલું છે. એટલે x મારે ક્યાંથી લેવાનો છે? 0 થી π માં હોય તો. હવે 0 થી π માં એટલે તમારું અહીંયા ચરણ વાઇઝ વિચારો તો શું આવશે? 0 થી π એટલે પહેલું ચરણ અને બીજું ચરણ. સાઈન ધન કે ઋણ એ મારે ચકાસવાનું છે. ધન કે ઋણ ને આધારે મારે વધતું કે ઘટતું કહેવાનું છે. તો પહેલા ચરણમાં સાઈન પોઝિટિવ, બીજામાં પણ સાઈન પોઝિટિવ. એટલે 0 થી π બંનેમાં sin x કેવું છે? sin x greater than 0 છે. પણ મારું ફંક્શન છે -sin x, એટલે માઈનસ વડે ગુણો એટલે અસમતા બદલાઈ જશે. -sin x less than 0 અને -sin x એટલે f' થઈ ગયું, રાઈટ? એટલે મારે આવ્યું 0 થી π માં f કેવું થયું? સ્ટ્રિક્ટલી લેસ ધેન. 0 ને π નથી લેવાના. 0 ને π લેવાના હોય તો sin 0 0 થઈ જાય ને cos sin π પણ 0 થઈ જાય તો ઘટતું વિધેય આવે. 0 થાય છે અને પછી ઘટ્યા કરે છે. બટ અહીંયા સ્ટ્રિક્ટલી લેસ ધેન છે કારણ કે 0 ને π ને ઇન્ક્લુડ કરવાના નથી. એટલે f ચુસ્ત ઘટતું વિધેય છે. રાઈટ છે? તમને ખ્યાલ આવશે? ઓપન ઇન્ટરવલ આપ્યો છે એટલે ક્લોઝ આપેલો હોતે તો ઘટતું લખવા પડતે મારે. b x belongs to, હવે બદલ્યો છે અંતરાલ π થી 2π. હોય તો હવે π થી 2π એટલે મારી પાસે π થી 2π એટલે ચરણ કયા થઈ જવાના? π ના 2π, ત્રીજું ને ચોથું. ત્રીજામાં પણ સાઈન માઈનસ છે અને ચોથામાં પણ સાઈન માઈનસ છે, નેગેટિવ છે બંને. એટલે sin x કેવું થાય છે? તો કે sin x less than 0, therefore માઈનસ વડે ગુણાકાર કરીશ તો greater than 0 થશે. એટલે f' x greater than 0 થશે. એટલે π થી 2π માં f કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. થયું? અને થર્ડ પોઈન્ટ આપેલો છે c. એ કયો આપેલો છે? 0 થી 2π. બંને ભેગા કરી નાખ્યા. હવે બંને ભેગા કરી નાખ્યા તો x જો મારો 0 થી 2π માં હોય તો a ને b પ્રમાણે દાખલો લખવાની પડે. a માં શું છે? f 0 થી π માં ઘટે અને π થી 2π માં વધે. આ અડધું વધે ને અડધું ઘટે એવું નહીં ચાલે. therefore f એ 0 થી 2π માં નથી વધતું કે નથી ઘટતું વિધેય. આટલું તમારું થશે. બરાબર? વધતું વિધેય નથી કે ઘટતું વિધેય નથી. આ તમારો 9મો દાખલો અહીંયા પૂરો થયો. બરાબર? એવું તમારું સ્વાધ્યાય 6.2 જે ચાલુ થશે તેમાં બીજો કે ત્રીજો દાખલો એવો છે sin x ફંક્શન આપેલું છે cos x ની જગ્યામાં. એટલું છે. સેમ આવી રીતે છે ટુકડા વાઇઝ. બરાબર? ચાલો નેક્સ્ટ કરીએ. ઉદાહરણ નંબર 10. fx આપેલું છે x² - 4x + 6. x² - 4x + 6. ચુસ્ત રીતે વધે તેવો અંતરાલ શોધવાનો છે અને ચુસ્ત રીતે ઘટે તેવો અંતરાલ. આગલા દાખલામાં શું હતું? અંતરાલ આપ્યો અને વધે કે ઘટે તે આપણે શોધવાનું હતું. હવે શું આપેલું છે? વધતું હોય તેવો અંતરાળ આપણે શોધવાનો છે અને ઘટતું હોય તેવો અંતરાળ આપણે શોધવાનો છે. આવા અંતરાળ શોધવાના દાખલા પણ ખાસ આવી શકે, MCQ માં પણ ઇવન આવી શકે. તો પહેલું તો f' તમારે શોધવું જ પડે. એ ધન કે ઋણ ક્યાં થાય છે તે મારે શોધવાનું છે. f' થશે 2x - 4. ઓકે? હવે તો આગલા દાખલામાં તો મને અંતરાલ આપેલો હતો એટલે મેક્સ એમાંથી લઈ લીધો. હવે અહીંયા શું કરવું? તો અહીંયાના દાખલામાં તમારે હવે કરવાનું શું છે? કયા અંતરાલમાં વધે, કયા અંતરાલમાં ઘટે. ચુસ્ત શબ્દ યુઝ કરું છું કે જરાક જોઈ લો.
યસ કરેલો છે. કયા અંતરાલમાં ચુસ્ત વધે છે ને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે તે શોધવાનું છે. તો x તો મારે આખા હારમાંથી થયો ને અત્યારે, બીકોઝ x માટે કશું જ ઇન્ડિકેટ નથી કર્યું, એટલે આખા હારમાંથી મારે x લેવાનો હાર છે. તો મારે લેસ ધેન 0 ને ગ્રેટર ધેન 0 અને બતાવવાનું છે કયા x માટે થાય છે. તેના માટે મારે કરવું શું, પહેલા જે f' આપ્યું છે તે કયા x માટે 0 થાય છે તે શોધી નાખવાનું. બરાબર? તો કયા x માટે 0 થાય છે, તો કે અહીં ક્યાં 2x - 4 ક્યાં 0 થાય છે તેમાં મારે x શોધવાનો છે. f' બરાબર 0 લઈ લેવાનું મારે પહેલા. તો 2x - 4 બરાબર આ આપણે મોઢે કરી નાખીએ છીએ, પણ આખું શોધી નાખીશું, બીજું કંઈ નહીં. x = 2. x = 2 મૂકું ત્યારે f' 0 થાય છે. મેં સીધું આવું લખી દઉં તો પણ ચાલે કે f' માં x = 2 મૂકતા f' બરાબર 0 થાય છે. એકદમ આરામથી થઈ જાય છે. એટલે સંખ્યા રેખા પર મારે આખા હારમાં ચકાસવાનું છે કે નહીં, તેમાં ક્યાં 0 થાય છે, તો કે 2 પાસે 0 થાય છે. એટલે 2 ની આ બાજુ અને 2 ની આ બાજુ, એમ બે ટુકડા પડવાના ને. એક જગ્યાએ 0 થયો તો ઓબ્વિયસ છે કે ડાબી બાજુ એ ઋણ થશે અને જમણી બાજુ એ ધન થશે, કે વોટએવર જેવું કે માઈનસ કેવું તેવું ગુણાયું તો બદલાય. એટલા માટે કહું છું. એટલે જે પોઈન્ટ પાસે 0 થાય છે તે પોઈન્ટ મારે પહેલા આઈડેન્ટિફાઈ કરવાનો, તે પહેલા મારે શોધવાનું. એટલે તે શોધ્યા પછી હવે હું ટુકડા કેવા પાડીશ, આ માઈનસ ઇન્ફિનિટી કહેવાશે અને આ પ્લસ ઇન્ફિનિટી કહેવાશે આખો. તો હવે x આટલેથી આટલામાં હું લઉં છું, આ તો ઓપન ઇન્ટરવલ જ આવશે. બરાબર? હવે 2 પાસે પહેલે 0 થાય છે અને મને ખાલી વધતું કે ખાલી ઘટતું જે નથી કીધેલું, ચુસ્ત વધતું ને ચુસ્ત ઘટતું કહેલું છે. એનો મતલબ કે મારાથી 2 લેવાશે નહીં, બીકોઝ 2 લેવા જવા તો આ 0 થઈ જાય છે ઇક્વલ ટુ. મને ઇક્વલ ટુ 0 નથી જોઈતું, ક્યાં તો ગ્રેટર ધેન 0 જોઈએ છે, ક્યાં તો લેસ ધેન 0 જોઈએ છે. બે માંથી કોઈ એક જ જોઈએ છે. એટલે અહીંયા પણ મારો ઓપન ઇન્ટરવલ જ આવશે. આટલેથી આટલો એક ટુકડો પાડું અને બીજો ટુકડો કયો પાડીશ, તો કે બીજો ટુકડો પાડું છું આટલેથી આટલો. ઓકે? તો એક માઈનસ ઇન્ફિનિટી થી 2 એટલે 2 થી નાનું x લેસ ધેન 2 લઉં છું અને x ગ્રેટર ધેન 2 લઉં છું. ઇન શોર્ટ આટલું થાય છે. તો x લેસ ધેન 2 લેતા 2 થી નાનો કોઈ પણ લઈ લો, 0 લઈ લો 2 થી નાનો અને આમાં મૂકું તો f' કેટલા થાય છે, x ને 0 મૂકું તો f' કેવું થાય છે, લેસ ધેન 0 થાય છે. આ આપણે આમાં લખી દેવાનું, આમાં મૂક્યો ને ઋણ થાય છે, f' લેસ ધેન 0 થાય છે. તો લેસ ધેન 0 થાય છે, ધેરફોર x 2 થી નાનો એટલે કયા અંતરાલમાં, માઈનસ ઇન્ફિનિટી થી 2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે. જો અહીંયા બધું પોઝિટિવ વસ્તુ હોય ને તો આ અંકની ડાબી બાજુએ ઘટતું જ આવશે ને આ બાજુ વધતું જ આવશે. ઓકે? હવે બીજો પોઈન્ટ, x ગ્રેટર ધેન 2 લેતા x 2 થી મોટો 3 લઈ લઉં તો f' કેટલા થશે, તો કે 3 × 6 માંથી 4 જાય તો 2 એટલે f' ગ્રેટર ધેન 0 થાય છે. ગણતરી મોઢે કરવાની છે, અહીંયાથી લખી દેવાનું. એટલે 2x 2 થી મોટો એટલે 2 to ઇન્ફિનિટી માં f ચુસ્ત વધતું વિધેય છે. જો મને વધતું કીધેલું હોત ચુસ્ત શબ્દ નહીં તો અહીંયા ક્લોઝ ઇન્ટરવલ પાડી દેતે. સેમ વે ઘટતું કીધેલું હોત અને ચુસ્ત ના તો અહીંયા ક્લોઝ ઇન્ટરવલ પાડી દેતે. એટલે 2 પાસે 0 થઈ જાય છે એટલે ઋણ થાય છે અથવા તો 0 થાય છે એટલે ઘટતું વિધેય કહેવાશે. રાઈટ? તો આ દાખલો પતી ગયો. અને હવે એક જ પોઈન્ટ કે 2-3 પોઈન્ટ પાસે તમારો f' 0 થાય તેવું આવતું હોય ને તો આપણે કોષ્ટક જ બનાવી દઈશું, આ બધું વધારે પડતા લખવું નહીં પડે. એટલે આ દાખલો નાનું સરખું 10મું ઉદાહરણ પતી ગયું આપણું. ચાલો 11મું ઉદાહરણ. જે અંતરાલોમાં વિધેય, ઓકે આમાં વધારે આઈડિયા જો, આમાં તમને બતાવી દઈશ. fx મોટું આપેલું છે, અંતરાલ શોધવાના છે. fx = 4x³ - 6x², 4x³ - 6x² - 72x + 30, 72x + 30. તો કયા અંતરાલમાં f ચુસ્ત રીતે વધે છે અને કયામાં ચુસ્ત રીતે ઘટે છે તે અંતરાલ શોધવાના છે. 10મું કર્યું તેવું જ છે પણ અહીંયા ફંક્શન મોટું આપેલું છે. એટલે પહેલા તો આપણે f' શોધીએ. 4 × 12x કોમન નીકળતા હતા પણ નથી કાઢ્યા, કઈ નહીં. 4 × 12x - 12x - 72. 12 કોમન નીકળતા, અરે 12x² આવશે અહીંયા. 12 કોમન નીકળશે, x² - x
12 થઈ ગયું. ફેક્ટર્સ પડશે આના 12 x -3 x + 2 3 × 6 થઈ ગયું. આ f'(x). હવે મારે શું કરવાનું છે? અંતરાલ શોધવા માટે f'(x) કયા પોઈન્ટ પાસે 0 થાય છે તે જોવાનું છે. તો x બરાબર કેટલા લઉં તો x બરાબર 3 લઉં તો આ 0 થઈ જાય, આખું 0. એટલે x બરાબર 3 તથા x બરાબર -2 લઉં તો પણ થઈ જાય કે નહીં? લેતા f'(x) કેવું થાય છે? 0 થાય છે. કયા પોઈન્ટ પાસે f'(x) 0 થાય છે તે શોધ્યું. સંખ્યા રેખા પર બતાવી દઉં તો પણ ચાલે. સંખ્યા રેખા પર બતાવી દઉં તો તમારે ટુકડા તે પ્રમાણે વિચારવાના. -, ∞. સંખ્યા રેખા પર આનું સ્થાન જે પ્રમાણે આવે તે પ્રમાણે અંક મૂકવાનો. એટલે -2 અહીંયા આવશે અને 3 અહીંયા આવશે. રાઈટ? એટલે મારે હવે 3 ટુકડા પડવાના. કયા કયા? આ સંખ્યા રેખા પર પોઈન્ટ મૂકતા જેટલા ટુકડા પડે તેટલા. આ પછી આ અને ત્રીજું આ. થયું? સંખ્યા રેખા પર બતાવી દો. તમારે વહાણ લખવા પડે કે આટલું x -2 લઉં તો f'(x) માં આ 0 આ ઋણ થાય છે, આ ધન થાય છે, એવું લખવા પડે. તેની જગ્યા પર હું શું કરું છું કે અહીંયા કોષ્ટક બનાવી દઉં છું. કોષ્ટક બનાવું તેમાં શું લખું છું? અહીંયા અસમતા લખું. અસમતા અને છેલ્લે અંતરાલ લખ્યું તો વાંધો નથી આવવાનો. હો પછી અસમતા આવશે. અસમતા પછી અહીંયા જે અવયવ આવેલા હોય તે અવયવ લખું છું. x - 3 x + 2 પછી f'(x) કેવું થાય છે? એટલે f' નો નિર્ણય અને પછી f નો નિર્ણય. બતાવો કે આ બધું કેવી રીતે કર્યું છે. f' કેવું થાય છે તે જોયું. f' ની નિશાની કહી નાખો તો પણ ચાલે. f' ની નિશાની, f' એટલે x સમજી લેજો. હો પછી f નો નિર્ણય. આ મને પત્યું. હવે આટલું મારું કોષ્ટક બને. અહીંયા મારા જેટલા ફેક્ટર્સ આવેલા તેટલા ફેક્ટર્સ મારે મૂકીને પછી સોચ્યા કરવાનું. આ રીતે આગળ ચાલો. પહેલી અસમતા મેં પેલા સંખ્યા રેખા સાઈડ પર પાડેલી તે પ્રમાણે કર્યું. તો આમ એટલા માટે કરું તમારું લખાણ થોડું ઓછું થઈ જાય. બાકી તમને જે ફાવે તે. મેં પહેલા આ લઉં છું x <(-2) અને અહીંયા હું અંતરાલ પાડી દઉં તો પણ ચાલે. અંતરાલ કયો થશે? -∞ થી -2. આ અંતરાલ લઈ લઉં તો તે પણ ચાલે. એટલે અહીંયા -∞ થી -2 એટલે x -2 થવાના. -2 થી નાના. -2 થી નાના હું લઉં છું તો કે -3 લઈ લઉં. જાતે લેવાનું. આ જવાબ કેવો થશે? ઋણ થશે કે ધન તે જોવાનો. -3 ને -3 એટલે માઇનસ આવવાનો. એટલે આ જવાબ ઋણ આવશે. બરાબર? અહીંયા -3 લઈશ. -3 લઈશ એટલે -3 -4 -5 -5 ના પણ લેવાય. જવાબ ઋણ આવવાનો. હવે શું થવાનું? f' નો નિર્ણય. તો આ ઋણ ને આ ઋણ એટલે માઇનસ પ્લસ થઈ ગયા. 12 વડે ગુણીશ પ્લસ આવવાનું. એટલે આ કેવું થઈ ગયું? પોઝિટિવ થઈ ગયું. ક્લિયર થાય છે કે શું કહું છું? આ જવાબ ઋણ આવશે બધે -2 થી નાના અંકો માટે. અહીંયા અંતરાલ લખી દઉં. એક પેલું ઓછું કરવું છે. ને અસમતા જો રવા દઉં તો પાછળ અંતરાલ લખી દઈશ. તો હવે શું થયું? -2 થી નાના માટે. -2 થી નાના કેટલા નાના? એટલે -∞ થી -2 માં f કેવું થવાનું? ધન થયું ને. એટલે ચુસ્ત વધતું વિધેય. એરો વધતો આવે તો ચુસ્ત વધતું વિધેય. કારણ કે = 0 થવાનું સાથ નથી. કારણ કે મેં -2 લીધા નથી. -2 લઉં તો = 0 થઈ જાય. એટલે ચુસ્ત વધતું વિધેય. હવે કયો અંતરાલ લઉં? -2 <(x) 3. -2 ને 3 ની વચ્ચે. -2 ને 3 ની વચ્ચે એટલે હું 0 લઈ લઉં. એની વચ્ચેનો કોઈ પણ પોઈન્ટ મને ઈચ્છા થાય તે લઈ લેવાનો. 0 અહીંયા મૂકું એટલે જવાબ ઋણ આવ્યો. બરાબર? 0 અહીંયા મૂકું જવાબ ધન આવ્યો. માઇનસ પ્લસ પ્લસ એટલે આ માઇનસ ને આ પ્લસ એટલે માઇનસ પ્લસ કેવું આવવાનું? માઇનસ આવવાનું. 12 વડે ગુણે એક વખત -12 વડે ગુણે તો બદલાઈ જશે પાછું. હો એટલે આ પોઝિટિવ ઋણ થઈ ગયું. એટલે કયા અંતરાલમાં? -2 થી 3 માં f કેવું થવાનું? ચુસ્ત ઘટતો વિધેય. કારણ કે ઋણ આવ્યું. f' ની નિશાની.
ક્લિયર થાય? છેલ્લો અંતરાલ કયો હશે? x 3 થી અહીંયા -2 ને 3 ની વચ્ચે આવી. હવે x ગ્રેટર ધેન 3 એટલે હવે આવશે x ગ્રેટર ધેન 3. 3 થી મોટા 4 લઈ લઉં પોઝિટિવ, 4 લઈ લઉં પોઝિટિવ, પોઝિટિવ 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 એટલે 3 થી મોટા, 3 થી ઇન્ફિનિટી માં f કેવું થશે? ચુસ્ત વધતું વિધેય. એટલે મને જે અંતરાલ પૂછે તે અંતરાલ મને મળી ગયા. -ઇન્ફિનિટી થી -2 માં વધતું વિધેય, 3 થી ઇન્ફિનિટી માં વધતું વિધેય અને -2 થી 3 માં ઘટતું વિધેય. હવે ડિઝાઇન પાડીને લખો તો ચાલે. અને એવું નહીં લખે ધારો કે તમારે ગુજરાતીમાં લખો તો આખું લખવું પડે. x -2 લેતા -2 લેતા x + 2 કેવું થાય છે? તો કે x + 2 0 થાય છે તથા x - 3 0 થાય છે. therefore f' x = 12 x - 3 x + 2 greater than 0 માઇનસ પ્લસ એટલે પછી ચુસ્ત વધતું. એવું ગુજરાતીમાં મને લખવું પડે કે -2 ને 3 ની વચ્ચે -2 ને 3 ની વચ્ચે x લઉં તો x - 3 મારું નેગેટિવ આવે છે તથા x + 2 પોઝિટિવ. therefore f' 12 x - 3 x + 2 આ માઈનસ ને પ્લસ એટલે નેગેટિવ થયું એટલે આ વધતું અરે સોરી ઘટતું વિધેય થયું. એ રીતે આમ ગુજરાતીમાં મારે લખવું પડે કે આ કેવું થાય છે ને અહીંયા પણ લખું જ છું પણ અહીંયા નિશાની આપું છું. અને બેઠા જ માર્ક આપે છે બોર્ડમાં પણ ઇવન બેઠા જ માર્ક આપે છે. તમે કોષ્ટકમાં લખવાનું વ્યવસ્થિત કરો. અહીંયા અસમતાની જગ્યા પર તમે અંતરાલ લખી દો ડાયરેક્ટલી, કોઈ વાંધો નહીં. પણ x કયો લેવાનો તમને ખ્યાલમાં આવવું જોઈએ. એટલે અહીંયા અંતરાલ પાડી દો, નો વાંધો. મેં અંતરાલ અહીંયા પાડ્યા છે પાછા. ઓકે ચાલો તો આ તમારો 11મો દાખલો. મોટે ભાગે જ્યારે આવા બહુપદી વાળા દાખલા હશે ને મોટી બહુપદી વાળા તે બધા દાખલામાં હું આવ્યા બહુપદીના બધા જ દાખલામાં હું માર્ક ડિઝાઇન પાડીને જ કરા. એવું તમને કહ્યું. બાકી તમને જે ફાવતું હોય યુ કેન. ત્રિગોનોમેટ્રિક વાળામાં મોટે ભાગે આવું રીતે નહીં થતું હોય. જેમાં કોઈમાં થાય તો આપણે કરીશું, અધરવાઇઝ આપણે ત્યારે ગુજરાતીમાં લખાણ લખીને કરીશું. ચાલો હવે આપણે આવશે દાખલો નંબર 12. 12મું ઉદાહરણ. આમાં આપણો અંતરાલ શોધવાનો છે વધે ઘટે. fx = sin 3x આપેલું છે અને x ક્યાં લેવાનો છે? 0 થી 2π કે શું માનજો? 0 થી π/2 સોરી 2π નથી π/2 છે. ઓકે ફર્સ્ટ ઓફ ઓલ કયા અંતરાલમાં વધે કયા અંતરાલમાં ઘટે શોધવાની વસ્તુ બાજુ પર આવી. પહેલા મારે શોધવા પડશે f'(x) sin 3x નું વિકલન cos 3x ને 3x નું પાછું થશે સાંકળ નિયમ પ્રમાણે 3 એટલે આનો જવાબ આવશે 3 cos 3x f'(x). ઓકે હવે આગલા દાખલામાં મને ખબર પડી હતી તેમાં મેં x કયા પોઈન્ટ પાસે 0 થાય છે તે શોધવાનું કામ કરવાનું હતું એટલે હું તેવું શોધી નાખતી હતી. તેમાં બહુપદી આપે એટલે મને ઈઝીલી મળી જતું હતું. તો અહીંયા પણ મારે કામ તો એ જ કરવાનું છે કે કયા x માટે આ 0 થાય છે. એટલે અહીંયા cos 3x માં x ની જગ્યા પર હું શું મૂકીશ તો એ 0 થાય છે તે મારે કરવાનું છે. એટલે f'(x) 0 થવું જોઈએ. એટલે cos 3x = 0. હવે cos 3x મારે ક્યાં 0 થશે તે જોવાનું છે. બરાબર? પણ x જે મારે લેવાનો તે ક્યાં લેવાનો છે? 0 થી π/2. તેના આધારે મને x 0 થી π/2 માં કર્યું છે એટલે 3x ક્યાંથી ક્યાં આવશે તે મારે જરાક સોચીને કામ કરવાનું. ઓકે તો અહીંયા π/2 પાસે 0 થાય. cos π/2 પાસે 0 થાય એટલે અહીંયા एक्चुअली શું થાય છે કે 3x = cos ના શૂન્યનો ગણ એટલે આખી આ મેથડ આવે. cos ના શૂન્યનો ગણ 2k + 1 π/2 એટલે x કેવા થવા જોઈએ? x = 2k + 1 π/6 આવું થવું જોઈએ. આમ આવી રીતે લખે છે પણ તમે મોડે ગણતરી કરો તો કોઈ વાંધો નહીં મળે. હવે k ની વેલ્યુ છે તો કે k belongs to z આવે છે ને આ બધામાં. k belongs to z આવે એટલે k ની કિંમત 0 મૂકું. 0 મૂકું એટલે 1 મને x કયો મળે? π/6 આમાં આવવો જોઈએ. બરાબર? 1 મૂકું તો આપણે કેટલા આવશે? અહીંયા 1 મૂકું કે ની જગ્યા પર તો 3 π/6 એટલે 3 π/6 એટલે કેટલા થવાના ફાઇનલી મારી પાસે? તો કે π/2 થવાના. બરાબર છે? એટલે k ની વેલ્યુ 1 2 3 મૂકતી જાવ અને x જે મળે તે મને અંતરાલ આપેલો છે તેમાં મારે શોધવાનું. અને એમ તમને જો ખ્યાલ આવતો હોય કે પહેલું ચરણ છે તો પહેલા ચરણમાં cos ક્યાં 0 થશે તે તમારે શોધવાનું. 3x બરાબર? cos 3x ની વેલ્યુની વાત કરવાની છે આપણે. તો 3x માં અહીંયા π/6 મૂકો તો અહીંયા π/2 આવી જાય.
બરાબર. અને પછી π/2 મૂકું તો એ cos π થઈ જશે એટલે તે પણ 0 થઈ જાય છે મારે. ઓકે, અને cos π -1 એટલે અહીંયા મને π/6 ને π/2 બે મળે છે. 3π/2 થશે ને π/2 મૂકું તો π/2 મૂકું તો 3π/2 3π/2 નીચે આવશે. ભલે 3x નીચે આવે તો મને કોઈ પ્રોબ્લેમ નથી. મારો તો x જે છે તે વેલ્યુ મારી કઈ આવી જોઈએ 0 થી π/2 માં આવવી જોઈએ. તેને કે આપણે 3 ગુણાય એટલે બદલાય છે, ઓબ્વિયસ છે. એટલે મેં અહીંયા 0 મૂકું તો મારી પાસે k ની વેલ્યુ 0 મૂકું તો π/6 આવશે. એટલે k બરાબર 0 અને 1 લેતા મારી પાસે શું આવશે x બરાબર π/6. 0 મૂકું તો k તથા x બરાબર 1 મૂકું તો એટલે 3π/6 આવશે. એટલે 3π/6 એટલે π/2. x બરાબર π/6 મૂકો, મૂકી જોવાનું અહીંયા π/6 એટલે π/2 થઈ ગયા 0. π/2 મૂકો એટલે 3π/2 થઈ ગયા. મોટા મોટી વેલ્યુ π/2 છે તે મૂકી. બરાબર. લેતા f' કેવું થાય છે 0 થાય છે. એટલે મારી પાસે 0 થી π/2 છે તેના કેટલા ટુકડા પડ્યા તો કે ટુકડા પડવામાં અહીંયા π/6 વચ્ચે આવી ગયું. આ π/6 એટલે 0 થી π/6 નો એક ટુકડો પડ્યો અને બીજો π/6 થી π/2 નો ટુકડો પડ્યો. બે ટુકડા પડી ગયા. તો અહીંયા મારા બે ટુકડા આવી રીતે પડે છે. એટલે 0 થી π/2 ના બે ટુકડા પડશે. therefore x belongs to મારે કયા લેવાના? એક વખત ચુસ્ત ઘટતું છે કે વધતું ઘટતું છે તે જોઈ લઉં જરા. ઓકે, કઈ નહીં, આપણે ખાલી વધતું ને ખાલી ઘટતું કીધેલું છે એટલે 0 થાય તે પોઈન્ટ પર મારે લેવાનો છે. પહેલા હું ચુસ્ત વધતું શોધી નાખું, પછી અંદર દાખલ કરી નાખું તો આ ચાલે. એટલે પહેલો અંતર કયો લઉં? x belongs to પહેલો નંબર એ આપી દઉં. x belongs to કયું લઈ લઉં? 0 થી π/6 હોય તો x belongs to 0 થી π/6. તો શું લખાશે હવે અહીંયા? જરા કાળજીપૂર્વક દાખલો કરો ને. દાખલો 1 માર્કમાં એ રીતે નહીં પૂછાય. 0 less than x આવું જવાબ દઉં તો પણ ચાલશે. x belongs to π/6. તો મને કોણ જોઈએ કે 3x જોઈએ ને. કઈ ગયું 3x ને 3 આખું વિધેય લાવવાનું ને મારે. તો 3x belongs to શું થશે 0 થી π/2 થશે. 3 વડે ગુણી નાખીશ એટલે બરાબર. 3 વડે ગુણ એટલે π/2 અને cos 3x કરીશ તો 0 થી π/2. હવે 0 થી π/2 માં હવે મારે cos 3x વિચારવાનું છે. તો ધન કિરણ એટલું જોવાનું. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલે cos 3x કેવું થવાનું? therefore cos 3x કેવું થશે ગ્રેટર ધેન 0. કારણ કે પહેલું ચરણ આવ્યું. ધન કે ઋણ જોવાનું છે. હા, વધતું ઘટતું જોવાનું નથી. ધન કે ઋણ જોવાનું. ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. એટલે cos 3x ગ્રેટર ધેન 0 તો 3 cos 3x કેવું આવશે ગ્રેટર ધેન 0. બરાબર. 3 cos 3x ગ્રેટર ધેન 0 એટલે ખરેખર શું થશે f' ગ્રેટર ધેન 0 થાય. કે f' 3 cos 3x છે. therefore 0 થી π/6 માં f કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર થશે? આખું ફંક્શન મારે લાવવાનું છે પણ તેના માટે મારે ક્યાં જરૂર છે તેના માટે આ કર્યું. મોડે થાય છે ને તમારથી તો કરી નાખવાનું. આ લખવાનું કામ નથી હોતું. મેં બતાવ્યું છે કે શૂન્ય ક્યાં થાય છે. cos ના શૂન્યનો ગણ લીધો તેના પરથી મેં x શોધ્યો તો 3 નીચે ગબડાવ્યા છે. બરાબર. પછી k ની વેલ્યુ 0 1 2 મૂકીને આ અંતરાલમાં આવે તેવો x મને મળવો જોઈએ. તેવા બે જ મળે છે. બીજા બધા મળે પણ અંતરાલની બહાર જતા રહે. ઓકે, 0 થી π/6 માં ચુસ્ત વધતું. પણ મને વધતું પૂછેલું છે. હવે વધતું પૂછેલું છે એટલે ઇક્વલ ટુ 0 ક્યાં થાય છે તે? તો π/6 પાસે 0 થાય ને. cos 0 મૂકું તો મેળ પડે. cos 0 તો 1 થાય એટલે 3 થાય એટલે 0 દાખલ નથી કરાતો. x 0 ચુસ્ત વધતું છે અને ચુસ્ત ઘટતું. તો 0 થી π/6 પર લાસ્ટમાં લખી નાખીએ. ચાલો અહીંયા લખી દો તો વાંધો નહીં મળે. therefore આ ચુસ્ત વધતું છે. π/6 પાસે 0 થઈ જાય છે એટલે આવશે 0 થી π/6 માં f વધતું વિધેય છે. તમને એક સ્ટેટમેન્ટ લખાવેલું હતું કે જો એ વિધેય તમારું ઓપન ઇન્ટરવલમાં વધતું હોય ને એવા આ અંતરમાં જો એ સતત વિધેય હોય, સતત વિધેય એટલે ગ્રાફના માઉન્ટ દોર્યા કરતો હોય તો એ ક્લોઝ ઇન્ટરવલમાં પણ વધતું થઈ જાય છે અને ઘટતું હોય તો ઘટતું થઈ જાય છે. એટલે ક્લોઝ ઇન્ટરવલમાં કરી નાખેલો છે. એ નોટ મેં તમને લખાવેલી છે. બી હવે x belongs to કયું લઈ લઉં? π/6 થી π/2. π/6 થી
થી π/2 લઉં છું. હવે π/6 થી π/2 અત્યારે મેં લીધું છે એ x માટે લીધું છે. હવે મારે ફંક્શન આખું લાવવાનું f'(x). f'(x) એટલે cos 3x માટે પહેલા હું 3x લાવું એટલે 3 વડે ગુણી નાખું. 3x બિલોંગ ટુ શું થવાનું π/2 3 વડે ગુણવું એટલે અહીંયા 3π/2. હવે π/2 ને 3π/2 તમારે ચરણ વિચારવાનું. આ π/2 ને આ કયું થયું 3π/2 બરાબર. અહીંયા cos નેગેટિવ, અહીંયા પણ નેગેટિવ બંનેમાં, કારણ કે બીજા ચરણમાં પણ cos ઋણ છે, ત્રીજામાં પણ ઋણ છે એટલે cos 3x કેવું થવાનું <0. કેમ? ચરણ ત્રીજું ને બીજું છે. અહીંયા ડિફરન્સ બતાવી દો તો ચાલી જાય બરાબર. આમાં 0 થી π/2 0 થી π/2 માં cos પોઝિટિવ પ્રથમ ચરણ, અને અહીંયા કયું આવ્યું બીજું ચરણ અને ત્રીજું ચરણ એટલે cos નેગેટિવ આવ્યું. 3 cos 3x પણ કેવું આવશે નેગેટિવ આવશે એટલે f'(x) કેવું થઈ ગયું નેગેટિવ. એટલે અંતરાલ કયો π/6 થી π/2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે. એમાં π/6 ને π/2 બંને પાસે 0 પણ થઈ જાય છે ને, ઘટતું વિધેય ક્લોઝ ઇન્ટરવલમાં ઘટતું વિધેય, ઓપન ઇન્ટરવલમાં ચુસ્ત અને પેલામાં ઘટતું વિધેય આવે બરાબર. તો આ થઈ ગયો મારે દાખલો નંબર 12. આવા દાખલા મોટા માર્કમાં તમને આવી શકે તેવા દાખલા એ રાત હશે. હા, એટલે પહેલા ઓપન ઇન્ટરવલ શોધ્યું ને પછી એને ક્લોઝ કરી નાખ્યું છે. ઉદાહરણ 13 પણ સેમ એવું જ થાય એવું છે. ઉદાહરણ 13 માં પણ મારે તે પોઈન્ટ શોધવાના રહે છે કે ક્યારે વધે છે ને ક્યારે ઘટે છે. બે ટુકડા પાડી નાખીએ ને પછી આગળ કામ કરી શકાય એવું થાય. થોડુંક સમજાવી દઉં. લખવાનું આમ તેમ થાય તો કરીને આપણે પેલામાં પીડીએફમાં તમને લખાવી દેવા. એક દાખલો કરી મૂકીએ. ઉદાહરણ નંબર 13 fx બરાબર sin x plus cos x. sin x plus cos x અને 0 થી 2π આપેલું છે. x belongs to close interval 0 થી 2π. f'(x) શોધીએ. sin x નું cos x આવશે અને cos x નું minus sin x આવશે. f'(x) બરાબર 0 લઈ લઈએ આપણે એટલે cos x minus sin x equal to 0 એટલે sin x બરાબર cos x થશે. sin x બરાબર cos x કે પછી tan x બરાબર 1 લઈ લો ગમે તે ચાલે. sin ને cos બંને સરખા ક્યાં થશે તેવું લઈ લો તોય કોઈ વાંધો નહીં મળે. sin ને cos સરખા ક્યાં થશે 0 થી 2π એટલે આખું જ ચકરડું છે રાઈટ ને. હવે આખું આવી જતું ને તો બહુ સારું પડે. અહીંયા π/4 પાસે બંને સરખા થાય tan π/4. હવે tan અહીંયા પોઝિટિવ છે અને અહીંયા પોઝિટિવ છે એટલે અહીંયા હું π લઈ લઉં તો π/4 પાસે tan પોઝિટિવ થયું અને અહીંયા એક જગ્યા પણ પાછો 1 આવશે ને એ કયું તો કે π plus π/4. આમ ચક્કરનું ચાલ્યા એટલે 0 plus π/4 π/2 plus π/4 એટલે 3π/4 માં તો બીજા જમા નેગેટિવ થઈ જશે. અહીંયા π આવે એટલે π plus π/4 કરા તો પોઝિટિવ થશે અને અહીંયા 3π/2 plus π/4 કરવું એટલે તેમાં તમારો પાછો એટલે નેગેટિવ થશે 7π/4 પાસે. તો અહીંયા 5π/4 પાસે એટલે x ક્યાં ક્યાં થવાનું તમારો અહીંયા પણ kπ લખાય. હો અહીંયા શૂન્ય નથી આવવાના પણ kπ 1 1 ક્યાં થશે તે tan π/4 પાસે એટલે x equal to ડિઝાઇન બતાવજો તો પણ ચાલે π/4 તથા x equal to 5π/4 આગળ f કેવું થાય છે f'(x) 0 થાય છે. એટલે બે ટુકડા કયા પડવાના મારી પાસે બે ની ઉપર તમારા ત્રણ ટુકડા પડશે. એક 0 થી π/4 એક ટુકડો કયો પડવાનો તમારો આ 0 થી π/4. બીજો કયો પડવાનો આ π/4 થી 5π/4 અને ત્રીજો π/4 થી 5π/4 થી 2π. આમ થશે. હવે આમાં આટલા ટુકડા પડે છે. મેં પેલું ડિઝાઇન બનાવી દઉં તો પણ ચાલે. કોષ્ટક વાળી અહીંયા તમને કોષ્ટક આપેલું પણ છે. 0 થી π/4 એટલે પહેલું ચરણ થવાનું. પહેલા ચરણમાં એવા કેવું થવાનું એવા બંને જણા tan x ખાલી tan x ની જરૂર તો પણ ચાલે. tan x પોઝિટિવ થઈ જાય છે. cos x 0 થી π/4 માં cos મોટો છે અને sin નાનો છે એ જોવા પડશે. હા અહીંયા cos મોટો અને sin નાનો 0 થી π/4 માં એટલે ધન થવાનો. ધન થવાનું એટલે એ વધતું વિધેય થવાનું. π/4 થી 5π/4 એટલે અહીંયા sin મોટો cos નાનો. sin મોટો cos નાનો એટલે અહીંયા ઋણ. અહીંયા બંને ઋણ જ છે cos અને sin બંને જ ઋણ છે એટલે આ થવાનું. અહીંયા
અહીંયા શું થવાનું તો કે અહીંયા પણ એ પોઝિશન આવવાની સાઈન મોટો અને કોસ નાનો એટલે આખું જ આટલાથી π/4 થી 5π/4 આખામાં જ અહીંયા કેવું થઈ જવાનું છે નેગેટિવ થવાનું છે એટલે ચુસ્ત ઘટતું થશે અને 5π/4 થી 2π માં 5π/4 થી 2π માં પાછો કોસ ધન આવે ને અહીંયા કોસ મોટું છે સાઈન ઋણ છે અહીંયા પાછો કોસ મોટો અને સાઈન નાનો થશે એટલે આ ધન થવાનું અહીંયા કોસ ધન છે અને સાઈન ઋણ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું આ તમારે ચકાસવું પડશે જાતે કે આમાં વેલ્યુ કેવી થાય છે અથવા તો કોઈ પોઈન્ટ લઈને કરી નાખો ને તો કોઈ જ પ્રોબ્લેમ નથી 3π/2 એવું લઈ લો તો પણ ચાલે 3π/2 પાસે એકવાર કેવું થશે ના કેવું થશે એવું લઈ લો તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો બરાબર એટલે ધન ઋણ તમને અહીંયા બધું ક્લિયર થયા કરે એટલે આટલેથી આટલામાં ધન અહીંયા ધન છે 0 થી π/4 માં એટલે ચુસ્ત વધતું π/4 થી 5π/4 માં ઘટે છે ઋણ છે અહીંયા સાઈન મોટો છે બંને ઋણ છે એટલે માઇનસ માઇનસ પ્લસ તો થાય પણ માઇનસ માં જ થાય અહીંયા સાઈન મોટો તે માઇનસ છે એટલે તમારો જવાબ માઇનસ માં આવે અહીંયા પણ સાઈન મોટો આવશે બરાબર છે એટલે આ વસ્તુ તમારી આ કેમ કે આ કોસ નાનું થશે જ્યાં વધે છે આ ઘટે છે એટલે વેલ્યુ આ પોઝિટિવ છે આ નેગેટિવ છે એટલે બરાબર એટલે અહીંયા પણ ઘટે અહીંયા ઘટે અહીંયા પાછું વધે તો તમે આમાં બુકમાં જોઈને પણ લખી શકશો આરામથી જો તમે આટલું ક્યાં 0 થાય છે પછી સીધો પેલો ટુકડો અંતરાલ આપો છો ને તો અંતરાલ લખી દો તો ચાલે કોઈ વાંધો નહીં પેલું જે લખાણ લખ્યું છે ને કે એમાં વધે ઘટે તે ગુજરાતીમાં લખવાનું કામ નથી સીધું અંતરાલ આપેલું તે લખી દેવાનું એટલે ચુસ્ત વધતું ચુસ્ત ઘટતું તમે લખી શકો છો ઓકે હવે સ્વાધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું